ખાડીપુર બાદ હવે દહેશત છે રોગચાળાની। પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે અને હવે હોસ્પિટલ ઉભરાઈ રહી છે। સુરતમાં ખાડીપુર બાદ રોગચાળાથી હાહાકાર મચ્યો છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાએ માથું ઉંચક્યું અને ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। દૂષિત પાણી અને મચ્છરોના કારણે તાવ, ઝાડા ઉલટીના રોગમાં વધારો થયો છે। એટલું જ નહીં, પ્રદૂષિત પાણીના કારણે લોકોમાં ચામડીના રોગોનું પ્રમાણ પણ વધ્યું છે। અને આ વાતાવરણના લીધે આ બધું હાથ પગ દુખે, શરદી થાય, ખાંસી થાય, એના માટે લોકો આવે છે। મહત્વનું છે કે રોગચાળામાં વધારો થતાં સિવિલ હોસ્પિટલમાં 13 જુલાઈએ 551 અને 14 જુલાઈએ 507 દર્દીઓ માત્ર ચામડીના રોગની સારવાર માટે પહોંચ્યા હતા। તો બીજી તરફ મેડિસિન વિભાગમાં 13 જુલાઈએ 953 અને 14 જુલાઈએ 906 દર્દી નોંધાતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચ્યો છે। જુલાઈ મહિનાની વાત કરીએ તો 16 જુલાઈ સુધી ચામડીના 4769 અને તાવ તેમજ ઝાડા ઉલટીના કુલ 8900થી વધારે દર્દી નોંધાઈ ચૂક્યા છે। પહેલાં ચોમાસા પહેલાં આપણે વાત કરીએ તો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં મેડિસિન વિભાગમાં 700થી 750 પેશન્ટની એવરેજ રહેતી હતી। તે વરસાદના એક અઠવાડિયા બાદ આશરે 950 જેટલી થઈ હતી। એટલો વધારો જોવા મળેલો। ત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરાયો છે, તેમજ લોકોને પાણી ઉકાળીને પીવા અને વાસી ખોરાક ન ખાવા માટે સલાહ અપાઈ છે।